મોરબીના જૂના સાદુડકા ગામે ડૂબી જવાથી 3 લોકોના મોત। આ ગોજારી ઘટનાની વાત કરીએ તો લક્ષ્મીનગરની પાછળ આર્યવ્રત સ્કૂલ પાછળ આવેલી જૂના સાદુડકા ગામની સીમમાં એક ખેત તલાવડીમાં બની હતી। આજે સવારે આ 3 લોકો પોતાના બકરા ચરાવવા માટે વિસ્તારમાં ગયા હતા। બપોરના સમયે જ્યારે તેઓ ખેત તલાવડી પાસે હાથ પગ ધોવા અને નાહવા માટે ગયા ત્યારે અચાનક સંતુલન ગુમાવતા કે પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ અંદર પડી ગયા હતા। પાણી ઊંડું હોવાથી 3 લોકો તેમાં ગરકાવ થઈ ગયા હતા। ડૂબી જવાના કારણે તેઓના કરુણ મોત નીપજ્યા હતા। મોરબી ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢેલા 3 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે। મૃતકોમાં હાથાભાઈ પૂંજાભાઈ રાતડિયા ઉંમર વર્ષ 28, જયદેવ સુંડાભાઈ રાતડિયા ઉંમર વર્ષ 11 અને કારુભાઈ ગીગાભાઈ વહેરા ઉંમર વર્ષ 31નો સમાવેશ થાય છે। આ કરુણ બનાવમાં મૃત્યુ પામનાર હાથાભાઈ અને 11 વર્ષીય માસૂમ જયદેવ બંને સંબંધમાં કાકા ભત્રીજો થાય છે। કાકા ભત્રીજા સહિત 3 લોકોના અકાળે મોત નીપજતા લક્ષ્મીનગર અને ધર્મનગરની ગામની સીમમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારજનોમાં કાળો કલ્પાંત છવાયો છે।